કેમ છો બધા મિત્રો? મજામાં? તો બધાને જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે હું આવી ગયો છું જુનાગઢ, અને જુનાગઢમાં આપણે ગિરનારની જગ્યામાં આવી ગયો છું. અને ગિરનારમાં આપણે જે સૌરા મંડપની જગ્યા છે ને, ત્યાં આજે આપણે જવાનું છે. અને તમને વિડીયો બતાવીશ. અને તમે વિડીયોમાં નવા હોય ને તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ખાસ કરીને ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે તમને બતાવું સૌરા મંડપની જગ્યા, જે આપણે ગિરનારના દરવાજાથી તમે એન્ટર થાવ ને, તો એન્ટર થાવ એવું જ જમણી બાજુ વાઘેશ્વરી માતાજીનો બોર્ડ આવે, અને બોર્ડની બાજુમાંથી જ રસ્તો જાય છે. ત્યાંથી તમે જો આ જગ્યા નિહાળી શકશો અને તમે પણ આવી શકશો. તો આજે તમને હું બતાવવાનો છું સૌરા મંડપની જગ્યા. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો. તમે જો અહીં આવો તો આ સેવાનાથ બાપુનો આશ્રમ ત્યાંથી જ એક્ઝેક્ટ બાજુમાં અહીંથી સીડી જાય છે. ત્યાંથી તમે ઉપર જઈ શકશો. એટલે તમને બતાવું ઉપર જઈને. ચાલો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અમે અત્યારે અડધે પહોંચી ગયા છીએ, અને પગથિયાની વાત કરું ને તો આશરે 200 જેવા પગથિયા છે. અને મસ્ત ગાઢ જંગલ છે. તમારે આવવું હોય ને તો મિત્રો તમે સવારના પોરમાં આવો ને તો બહુ મજા આવે. અત્યારે તો તડકાનો અમે 12 વાગી ગયા છીએ અને તડકો બહુ છે. અને મારી સાથે છે હર્ષભાઈ, તે તેનું બ્લોગિંગ શૂટ કરે છે. તેની ચેનલ છે આપણો વારસો વ્લોગ, તેમાં પણ વ્લોગ આવશે, એટલે તેની ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. અને અત્યારે તો બોલાતું નથી, હાફી ગયા છીએ અને તડકો બહુ છે. તમે ખાસ કરીને સવારના પોરમાં આવો ને તો મજા આવે, કારણ કે ઠંડુ વાતાવરણ હોય. ચાલો આપણે મળીએ ઉપર જઈને મિત્રો. અત્યારે આપણે એન્ટર થઈ ગયા છીએ મંદિરની અંદર. આદેશ તો મિત્રો આજે તમને દર્શન કરાવું રામાપીરના. અને ખાસ એ વાત કે આજે તો ભજન પણ ચાલુ છે, અને તમને પૂરેપૂરું મંદિર બતાવું. તો વ્લોગ્સમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, મંદિરમાં આપણે એન્ટર થઈ ગયા અને ઉપર ખાતા મસ્ત સરસ મજાના ભજન ચાલુ છે. ચાલો તમને ભજન સંભળાવું. બહુ સારું ચાલુ છે, એક નંબર. એમ જોગી બની જંગલ ભટ ગયે, હે વાલા મળે નહીં નંદ કુમાર. પ્રેમ ને વાચા હોત તો, પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત. અલકી મારે જાય આજ ભગવા પેરી બુદરા. દેવંગી તમારા દરબારમાં આવે વરણ્ય ધા. એમ પાણી પીવે પરબતણા, તોય મટે ના. બાવાજી સિદ્ધ રે એ જાણીને તમને સેવી. આવે મારા એ બાબાજી, હવે મારા રુદિયામાં દીવા
કરીને બજાવી દઈ બધાને સુંદર મજાનું ભજન ગાયું ભાઈએ. અને ચાલો આ મંદિરનો આખો પરિસર છે અને હવે આપણે ઉપર જઈને રામદેવજી મહારાજના દર્શન કરવાના છે અને તમને બધાને ખાસ કરીને આજે દર્શન કરાવું. અને ચાલો વિડીયોમાં અંત સુધી બન્યા. જે અહીંયા પાઠ ભરાય છે, અહીં સંબંધો અહીં આવે છે, જમાડીએ છીએ, ગેસ્ટ બધું બિસાડીએ છીએ, બધું કરીએ છીએ. 4 જૂનો વાણી અહીંયા છે. બધી વાણી તમને બતાવું છું, અહીં લખેલું છે, આવું બતાવું. તો અહીંના જો સંત અને તેનો આવકારો તમે જો કે અત્યારે અમારી સાથે આવે છે અને ખૂબ જ સારી રીતે આ જગ્યા અમને બતાવવાની કોશિશ કરે છે. ખૂબ આભાર, ધન્યવાદ. અત્યારે બાપુ પણ આપણી સાથે છે. અને અને 5 કરોડ જતો, બીજો જુગ રજિસ્ટર સોનાનો 7 કરોડ જતો, બીજો જુગ યુધિષ્ઠિર રાજા રામબાનો 9 નતો, છોટો જો બલિયા જાય માટીનો 12 કરોડ નતો. આપણે કઈ જોત નથી અંદર ચાલુ છે. અંદર અહીં સુંદર મજાની એક તસવીર બનાવવામાં આવી છે અને આ તસવીર આખે આખો એ સાર કાઢીને આપને આપી દે છે કે સૌરા મંડપની આ જગ્યાનું શું માતમ અને મહત્વ છે. આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર રીતે આ સૌરા મંડપના ઇતિહાસનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આ તસવીર તમે જોશો તો આખે આખો સૌરા મંડપનો ઇતિહાસ તમને જાણવા મળશે. તો ખરેખર સુંદર આ જગ્યા ઉપર આ ચિત્ર બનાવવામાં આવ્યું છે કે એકદમ ખૂબ જ સારી રીતે તમે આધ્યાત્મિક જગ્યા વિશે તમે જાણી શકો. તો અહીંના જે સંત હતા તેને આ સુંદર મજાની તસવીર અમને બતાવી, આનું મહત્વ અમને બતાવ્યું. તેથી ખરેખર દિલથી અમે તેને આભાર માનીએ છીએ અને પ્રણામ કરીએ છીએ. 4 જૂનો પાઠ ભર્યો હતો ત્યારે હજી આયા પેથી નો થઈ ત્યારે 11 ધૂણો હશે. ચૈતન્ય બલિરાજાના વખતમાં અગિયારનો ધૂણો અહીંયા છે. બલિરાજાના વખતમાં 11 ઉભી નથી, પાઠ 4 યુગના ભર્યો. બલિરાજા વખતે કળી ગાય છે, હજી અહીંયા પડી છે. આ ધૂણો અગિયારનો છે. સતયુગમાં આ ધૂણાનું સ્થાપન થયું હતું અને બલિરાજાએ આ ધૂણાનું સ્થાપન કર્યું હતું. અત્યારે કળિયુગ છે, ઘણા યુગ અને સમય જતો રહ્યો, પણ આજે પણ આ જ્યોત, આ ધૂણો આજે પણ પ્રજ્વલિત છે, પ્રગટ છે. તેના તમે દર્શન કરી રહ્યા છો. જય રામદેવજી મહારાજ. ખાસ કરીને બાપુએ અમને જગ્યા આખી એક્સપ્લોર કરાવી અને હવે અત્યારે આપણે દર્શન કરવા લઈ જાય છે બાપુ આપણી સાથે. તો ચાલો તમને પણ દર્શન કરાવું. ખૂબ સરસ મજાની જગ્યા છે અને મંદિર ઉપર આવેલું છે. સુંદર મજાના આચરણ હે રામદેવજી અને સંસ્કાર વાળા આવા સંત છે. ચાલો મિત્રો તમને આજે હું દર્શન કરાવું રામદેવ પીરના. જય રામદેવ પીર. બાપુ જય રામદેવ પીર. અત્યારે બાપુ પણ આપણી સાથે. ખૂબ ખૂબ આભાર બાપુ તમારો. ને અહીંયા આવો તો બાપુને એવું નથી લાગતું બાપુ તમને આખી જગ્યા તમને બતાવશે. પાઠ છે, અમે ખૂબ અજાણ છીએ, આના ઇતિહાસથી એટલા બધા અવગત નથી, પણ ખાસ કરીને તમે અમારા દર્શક મિત્રોને અને ખાસ કરીને ધાર્મિક જનતાને જે આ પાઠ છે તેના મહત્વ વિશે થોડું જણાવશો. એ 4 યુગનો પાઠ છે. સોનો છે, ચાંદી છે, ત્રાંબુ છે ને માટીનો છે. 4 યુગનો પાઠ અહીંયા છે. આદિ અદાદિનો પાઠ અહીંયા છે. જ્યારે ભગવાન અહીંયા આવ્યા હતા ત્યારે કળિયુગમાં એ બલિરાજાનો અડધો પાઠ આ માટીનો છે. એક પાઠ માટીનો છે. માટીનો છે. આ બધી તમે સોનું, ચાંદી, ત્રાંબુ ના માટી 4 યુગનો પાઠ છે. અલગ ધણી અહીંયા છે. જોત હજી જોત ચાલુ છે. અંદર 24 કલાક જોત ચાલુ છે. ચાલુ નહીં. તમે વિચારી શકો છો, તમે દર્શન કરી શકો છો 4 યુગના એ પાઠના કે આ જગ્યા ઉપર ત્યારે ભગવાને કીધું કે ભાઈ નીકળી ગઈને આજે વંથલીમાં ફરતા ફરતા ભૂલ્યું વણકર હતો એની ફેરવાઈ ગયો. 3 જૂગનો પાઠ હતો એને. ભગવાને કીધું ભાઈ કે અહીંયા આપો કે તમને રામોપીર અહીંથી વેગલી કિનારે ભણવા જાય વંથલી. પણ બે મીઠો સ્વીટ છે કારણ કે અત્યારે અમદાવાદ છે ત્યાં તમુતારા કાઢવામાં હવા પાણ તો છે ત્યારે કળિયુગ જાય. અહીંયા અવાણી 4 જૂનો વટાણી પડી છે.
આગમવાણી આગમવાણી એના આપણી. સંત આપ સૌને જણાવી રહ્યા છે કે કળિયુગનો જ્યારે અંત થશે ત્યારે આ જે આગમવાણી છે તે સાચી ઠરશે તેવી અહીંના સંત એ વાણી કરી રહ્યા છે, બોલી રહ્યા છે. તો અત્યારે આપણી સાથે છે બંને ભગત અને જોરદાર સંગીત ગીત દુનિયામાં નામ છે એનું અને જોરદાર ભજન ગાય છે અને એના મોઢેથી આપણે સાંભળીએ ભજન. બોલ રામદેવજી મહારાજની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ આવાય અજમલ રાજા આવી ભક્તિ કરે ઓજી, અનધર પુનામ દ્વારી કામાએ જા, આવા યજમલ રાજા આવી ભક્તિ કરે ઓજી. આવા કહે રે એ મિનળ દે સ્વામી, અમે પુત્ર રે વિનાના રે, અને મન તો મારા રે હે મુંજાય, ઓલા રંગીલા એરણ છોડ ને તમે જેવી નવો રે, અને ઈ દયાળુ એ દ્વારી કાનો મારો નાથ, અને દયાળુ એ દ્વારી કાનો મારો નાથ, અજમલ રાજા આવી ભક્તિ કરે જી. અનંદર પુનામ દ્વારી કામાએ જાય, આવા યજમલ રાજા આવી ભક્તિ કરે ઓજી. એવા ઉમંગ રે એ ધરીને અજમલ રાજા લિયા રે, અને આવી ગયા દ્વારી કાની રે મોજાર, આવું રે એ પૂછું રે બરામણ ગુગડી રે, અને ક્યાં છે મારો દ્વારી કાનો ઓલો નાથ, અને ક્યાં છે એ દ્વારી કાનો મારો નાથ, અજમલ રાજા આવી ભક્તિ કરે જી. અત્યારે મિત્રો તમને દર્શન કરાવ્યા રામદેવ પીરના અને ખૂબ આનંદદાયક જગ્યા છે અને ખૂબ મોજ આવે એવી જગ્યા છે અને અહીંયા આવો ને એટલે તમને આમ શાંતિ અનુભવો એવી ખાસ કરીને આ જગ્યા છે. અને અહીંયા ઉપર મંદિરે તમે આવો અને મંદિરમાંથી તમે આમ જુઓ એટલે ખૂબ મોટું જુનાગઢ દેખાય છે અહીંયાથી, કાંઈ ઘટે નહીં હો. લઈ લ્યો અને તમે અહીંયા આવો અને બાપુનો ખૂબ આગ્રહ હતો કે ભાઈ તમે પ્રસાદી લ્યો અને તમે અહીંયા આવો, ભોજનની ચિંતા કાંઈ કરવાની જરૂર નથી, અહીંયા પ્રસાદી ચાલુ જ હોય. ચાલો આપણે પ્રસાદી લઈ લઈએ અને ખૂબ મજા આવી અહીંયા અને વિડીયોમાં બન્યા રહી.